હાલો તો નીકળશું. અત્યારે અમે છે ને હોસ્પિટલ એક્ઝેક્ટ પહોંચવા આવ્યા છે. બસ અહીંયાથી થોડુંક જ છે, અડધો કિલોમીટર. જો આ વ્યક્તિ છે ને આપણો કેસ લખાવી દે છે, એટલે આપણે લાઈનમાં ઊભું નથી રહેવું પડતું. નીકળી ગઈ છે ભાઈ વાસ્તે ગાસ્તે પરણવા પૂજાપા. હું તમને કહું, તમારા જમાનામાં આવું કઈ હતું એટલી ગાડીઓને? પેલા હું હતી કહું તો જરાક. અશોકભાઈ ગાડી હણગારવાનું કામ રાખ્યું. કોઈને પણ કામ હણગારવા આપ્યું હોય ગાડી તો અશોકભાઈ ને આપજો. રેડી? અમારા બાપા આમ ફૂલ ગાડીઓ રખાવે. હું કે બાપા વરસાદ પાણી તમારા ગામમાં? અમારા ગામમાં રેડી. આમાં કેવું હોય તો કહી દે, વાંધો નહીં. નથી વાંધો ને કઈ. હા, જમી લેવું પછી વધારે આવશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો? મજામાં જશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મોગઢ, રાધે રાધે. ફરે એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. વરસાદ અત્યારે થોડો ઘણો અંધાર છે, કંઈ નક્કી ને આવી ગયો ગરમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. એકદમ જય શ્રી કૃષ્ણ. ગરમી થઈ પ્રમાણે આવવાનું જ છે બાપા. હાલો આશીર્વાદ આપજો. ભલે આવો બીજું મારે આશા પૂરી કરે મારી મોગલ. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હવારમાં કેમ છે? મજામાં? હાલો તો નીકળશું. તો ભાઈ અમારે છે ને રૂટીન ચેકઅપ માટે થઈને હોસ્પિટલે ચેકઅપ માટે થઈને જવું છે, બતાવવા માટે થઈને. આજે તારીખ આવી ગઈ, સાવી તો અહીંયા સ્ટેંગી હું કહે એનું તો મગજ. આ ક્યાં મોકલવાનું છે? ભાઈની ઘેર 2 બોક્સ. હા યાર, કામ ખરેખર હું એવડું અત્યારે મહા મુસીબતનું મૂકી જો ને કંઈ કોઈ વાત પૂછું. લગ્ન, ખેતરોના કામ, ઘરના કામ ને એક પાછી યાર આ બધી જવાના. ખરેખર એકલો વ્યક્તિને કામ એવડે ને તમારા ભાઈ ઉપર કે વાત પૂછું કરવું તો પડશે. એક તો સંકટ આવે નહીં તો આપણે ખબર શું પડે કેવો ભગવાન. હાલો 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 ભાઈ, જય સોમનાથ. મળીએ દવાખાને જઈને. શું કઈ તકલીફ તો નથી ને? તને શું તકલીફ હોય? કઈ તકલીફ છે ને? તકલીફ હોય મારે તો ભાઈ હવે છે ને તકલીફ મને વધી હતી, કારણ કે ભાઈ શું કહેવાય કે ઘરના બધા કામ એક પછી આ બધું કરવું પડતું હોય. અને અત્યારે અમે છે ને હોસ્પિટલ એક્ઝેક્ટ પહોંચવા આવ્યા છે. બસ અહીંયાથી થોડુંક જ છે, અડધો કિલોમીટર. જો સામે દેખાય છે ને એ ટૂંકમાં વિમ્સ હોસ્પિટલ છે ને આપણે ક્યાં જ જવાનું છે. તો આપણે પહેલાં ફોન કરીને વારો લખાવી દીધો. તો આપણે એક બે અહીંયા મિત્ર છે, કારણ કે આ બધું પહેલાંનું વાવેલું છે. જ્યારે કોરોના ટાઈમ હતો ને ત્યારે આપણે 8,000+ આપણે ફ્રીમાં કાર્ડ કાઢેલા હતા. એ આજે આપણે ફાયદો કરે છે. તો ચાલો પહેલાં અમે હોસ્પિટલે જઈએ. હોસ્પિટલે પહોંચી ગયા ને ભાઈ 10 લાખ લગીની સારવાર જતી ને ત્યાં આવી જવાનું. ઓકે છો મારું ભાઈ. જો આ વ્યક્તિ છે ને આપણો કેસ લખાવી દે છે, એટલે આપણે લાઈનમાં ઊભું નથી રહેવું પડતું. અફસોસ એક વસ્તુનું થઈ ગયો અત્યારે કે મેડિકલ સ્ટાફ જોતા હોય તો મારા ભાઈની એસી કાઢી ગયા. અહીં આ વસ્તુ યાદ બી નથી. આ એસી અહીં હતું એસી. તો તું ટેન્શન લેતો ને, વહેલી તકે એસી આવી જશે. બરાબર? આપણે સ્ટાફને ઓથોરાઇઝ છે ને કહે કે ભાઈ આમાં એસીની જરૂર છે એમ. ખરેખર તમે અટાણે જોવું ના આવી ગયું છે. એવડી ગરમી થાય તો ખરેખર બહુ ગરમી થાય તો સાહેબને નમ્ર વિનંતી કે મારા ભાઈને એક એસી નખાવી ગયો. એવું હોય તો બિલ હું પે કરી દઈ. બરાબર? પણ એસી નખાવી ગયો. રેડી? શું કે બાકી શું મજામાં ભાઈ? શાંતિ ને? હાલો તો ભાઈ મેડમ અત્યારે ટૂંકમાં ઉપર રાઉન્ડમાં ગયા છે. મેડમ આવે એટલે આડી ચેકઅપ કરાવી લઈએ એટલે પતે પછી. ગનભાઈ આહિર સમાજે રાખ્યા છે. જો વરસાદ ન હોય તો સારું, બાકી આમાં છે ને કંઈ ભેગું થાય એવું લાગતું નથી. અત્યારે તો જો કે તડકો સારો છે, વાંધો નથી સારી બાજુ. હવે જોઈએ સમાજે છે, આમ તો વરસાદ આવશે તો કોઈ વાંધો નહીં આવે. બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને ભાઈ, કાલે એટલો કંઈ ટાઈમ જ ન મળ્યો, કારણ કે વરસાદનો માહોલ એવો થઈ ગયો હતો ને, લાગતું હતું કે હમણાં વરસાદ આવશે એટલે કંઈ ભેગું જ ન થયું. ને હાલના દાંડિયા રસ પે એટલા જ રહીમાં. હવે અત્યારે છે ને આવી સિચ્યુએશન આવી ગઈ ને ક્યાંય જવાતું નથી. ઘરે બેસીને કામ કરવું પડે, કારણ કે ઓફિસનું જે બેંકનું કામ છે ને ઘેર લેપટોપ ને બધું અહીંયા જ લેતા હોય એટલે 50% ઉપર છે ને આપણે અહીંથી બધી કામ થઈ જાય એટલે ઉપાધિ નહીં. એટલે માન ઠંડી પકડી હતી આવી ગઈ. એસી તો બંધ કરતો હંજવારી કાઢી, એમાં પણ ધૂળ ખેંચી લઈ કણો. મારે ક્યાં લઈ જાવ? મને ખબર નહોતી ને કે તું હંજવારી કાઢવા આવે એમ. તડકો અત્યારે ફૂલ પડ્યો છે ને આ બધી તડકો છે ને વરસાદનો છે. બોર પછી પાછો ખાપકવાનો છે ને આપણી ગાડીઓ છે ને બે અહીં તેડકે છે ને બરે. તો આને છે ને આપણા વડલાને સાંયે છે ને મૂકતા આવીએ પહેલાં. હાલો હવે છે ને ઉપાધિ નહીં વડલાને સાંયે, બાકી વાં તો તેડકાને હરગાવી નાખે તાકડી એમ કે હાલો ને વીરાની જાનમાં જાય. આ તો જો જાનડિયું તો જો 4 છુતી. મારી દીકરી કાવ્યાને છે ને મિસ કરું. કાવ્યા વિના છે ને ખાલી મજા નથી આવતી મને. હવે એ છે ને અહીંયા થોડાક રોકા દેવું પડ્યું હતું, કારણ કે મારે કંઈ નક્કી નહીં યાર. હોસ્પિટલે ભાગદોડ ચાલુ જ છે અત્યારે, નક્કી નહીં ક્યારે જવાનું થાય શું છે હું નહીં. ચાલો હવે મને છે ને જન્મ જવાનું છે.
હું છે ને કે મારા મોટા પપ્પા છે, આપણી ગાડી તો એકલી જ છે. પછી જોઈએ કોઈક આજુબાજુમાં ફ્રી હોય તો બે લેવું, બાકી જઈ સોમનાથ ઓછા હોય ને મારું ખાઈ પીને પચાસ જરીક ઓલું હું વિધિ પતે ને એટલે ભાગવાનું. બાકી યાર છેલ્લે પછી શું કે ઓલા વિદાય કરે ત્યાં લગી ભેગું ન થાય એટલી ઘડી ઊભું ગરમીમાં. હાલો તો ભાઈ જાનમાં જવાનો સમય થઈ ગયો છે. એથી બેન શું ડેલો ખોલીને ઊભા, એ તો વાટ જોઈને ઊભી તો ક્યાંક જવાનું ને હરખ ક્યાંય માતો નથી. હું ને આગળ તો હું ને મારા મોટા પપ્પા બે છે એટલે વાંધો નથી. પછી કોણ આવે પછી મારે કંઈ નક્કી નહીં, કારણ કે ભારતીને છે ને હોસ્પિટલે જવાનું થાય અર્જન્ટમાં તો બતાવવા. એટલા માટે મેં કહી દીધું પહેલાં કે ભાઈ જેને મારા ભેગો આવવું એ આવજો. રાણો ગમે ત્યારે અહીંયાથી ભાગી જાય, બરાબર. ઓલી કહેવત છે ને બલ્લુ તેરી ઝેર છે ફરાર. નીકળી ગઈ છે ભાઈ વાસ્તે ગાસ્તે પરણવા. પૂજાપા હું તમને કહું તમારા જમાનામાં આવું કંઈ હતું એટલી ગાડીઓને? પેલા શું હતું એ કહું તો જરાક. પેલા ગાડા લઈને જતા, અમે બાપા દીકરાડી બેઠા ને વાત કરતી કે ભાઈ અટાણા બધી છે. પેલા ગાડા લઈને જતા, હાનની જાન હોય ને તો હવરના વેલા નીકળે ગાડા લઈને ત્યાં હાનના પૂગતા. અટાણા તો હું ગમે અહીંયા જાવ તો હું 1 કલાક થાય એમ. તો હું કેવું તારે હે સારું ને ભાઈ? લાઈન બધી ગોઠવાઈ ગઈ હે, લાઈન બધી ગોઠવાઈ ગઈ. આગળ લગે હવે ભાગવું પડશે, કારણ કે મારા કાકાએ હવે બકાડી ગાયરું દે રામણાજ ભાઈ કે શૂટિંગની પછી કરજો તમે. ગાડીઓ કેટલી છે ને તમે જો, દેખાય અરીસામાં તમને પાછળ લાઈન થઈ ગઈ ગાડીઓની લાઈન. હાલો હવે એટલી બધી લાઈન છે, તમે વિચાર કરો હું કરવાનું હું, તમે વિચાર કરો. તમે આગળ વાત કરીએ આપણે. હાલો જઈને ભાઈ તમે વરસાદ જોવો હોય તો ઓહો આ લાગે ભાઈ જાન પલરવાની, જાનૈયા પલરવાના ને બધી પલરવાના. પૂજાપા હું કે આ ખરેખર પૂજાપા અટાણા છે ને કળિયુગ છે. બાકી અટાણા વરસાદ ન હોય ખરેખર આ માવઠા છે. ખેડૂત અત્યારે એટલા ઓલા થાય. અત્યારે ઘુસિયા ગીરની અંદર આ તમે જોવું ને, હા તમે જો અહીં બોર્ડ મારેલું છે. અત્યારે ગીર વિસ્તારમાં પૂગી ગયા છે, ફોરેસ્ટનો અહીં બોર્ડ મારેલો છે. હા પણ તમે જો કાળા ધોમ વાદળા નીકળ્યા ભાઈ. હવે ભાઈ છે ને આમાં ઝટ પૂગી જાય, કારણ કે અમારે તો ખાલી જાન લઈને જવાનું છે, પણ હમેવાળા દીકરીના બાપને વિચારવું પડે. આ બધી યાર એવડા મહેમાન આવ્યા હોય બધીને હસાવવા અઘરું પડે. એટલે ભાઈ તમે ક્યાંક જાતા હોય ને તો પછી આવી કંઈક હોય ને તો બહુ ફેસિલિટી ન કરે. જ્યાં જેવું આપે ને એવું બેસી જવાય અને ભાઈ સમજાય, કારણ કે આ બધી વસ્તુ છે ને દીકરીના બાપને બહુ અઘરું પડે. એટલે મિત્રો થોડુંક છે ને ધ્યાન દોરજો, બરાબર. આ બાબત ઉપર જાન અહીં છે ને રોકી દીધી ગાડી હણગારા ને વરસાદ તમે જો. હા ખબર નહીં હવે કઈ નક્કી નહીં કઈ પડી જાય ને વરસાદ. ત્યાં તો ફલી જાય તો વલસાડ હું તા વરસાદ થઈ જાય ને જાનેડી જો 4 થઈ જાય. જાવું કે હે ડાય થઈ જાય ને બાધી નહીં ને અહીંયા હે બાધી એટલે પછી મારી હોય ને રોઈ ભાઈ. હું બે શબ્દો કહેવા માંગો જાન ની અંદર આ વાતાવરણ છે તો જાન લઈને પાવાની જાન લઈને કેમ જાવ? આમાં જ મજા આવે કા? વરાદા કઈ છે વરાદા આ બધી અમારા ભાઈઓ છે ને ઈદના ચાંદ હારા વારે દેખાય, બાકી દેખાય નહીં. અશોકભાઈ હાલે અશોકભાઈ ગાડી હણગારવાનું કામ રાખ્યું. કોઈને પણ કામ હણગારવા આપ્યું હોય ગાડી તો અશોકભાઈ ને આપજો. રેડી હે બે શબ્દો. જાન પૂગી ગઈ, ગાડીઓ બધી મૂકી દીધી ને વરસાદ થઈ ગયો ચાલુ. હવે જો મજા આવી છે આગળ. અમારા બાપા આમ ફૂલ ગાડીઓ રખાવે. હું કે બાપા વરસાદ પાણી તમારા ગામમાં? અમારા ગામમાં રેડી. આમાં કેવું હોય તો કહી દે, વાંધો નહીં. નથી વાંધો ને કઈ. હા જમી લેવું પછી વધારે આવશે. કેટલા દી પછી બાપા દીકરો બે ભેગા છે કા? ફૂલ સુવિધા છે ભાઈ. જગ્યા નિમનાથ મહાદેવ છે ને? નિમનાથ મહાદેવ ભાઈ જગ્યા બહુ સારી છે એટલે વાંધો નથી, બાકી ઉપાધિ થાય. હાલો ઘટ્યું ગાડી ઓછી કહેવાય 30 ગાડીઓ બાપા એ ઓછી કહેવાય કઈ? જમીને સીધા અવતાર્યા ઘરે, કારણ કે ભાઈ વરસાદનો માહોલ એવડો હતો ને જો આપણે સમજીએ ને તો ટૂંકમાં નીકળીએ. એનું કારણ છે કે પછી અવ્યવસ્થા થતી હતી. તો પછી હું ને મારા મોટા પપ્પા હતા એ અવતાર્યા હતા, કારણ કે એને પાસે ટૂંકમાં બેન ને બધા આવ્યા હતા રાજકોટથી, તો એકલા હતા. લાઇટ વાળીઓની વહી ગઈ હતી કે હાલ હવે નીકળીએ. તો બસ હવે ફેમિલી આજનો બ્લોગ અહીં લગી દીધો. વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મમ્મગઢ, રાધે રાધે. હા ઘણા એવા સબસ્ક્રાઈબર હતા કે જેને મળવું હતું પણ હરમત હતા. યાર એવું કંઈ હોય નહીં. હું તમારી જેમ નોર્મલ માણસ છે, ગમે ક્યારે તમે ત્યારે કહેજો મળશો. ઓકે બાય બાય.